જય શ્રી રામ મિત્રો, કેમ છો? બધા મજામાં જશો. તો આજે આપણે આવી ગયા છીએ ફરીથી નવો વ્લોગ લઈને. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો. તો જો આપણે આજે જઈ રહ્યા છીએ મોટરને બંધ કરવા, કેમ કે આપણે બીટી કપાસમાં પાણી ચાલુ કરીને જો આ આપણો પાઇપ છે એ આપણે બહુ દૂર સુધી જવાનું છે. તો જોઈ શકો છો આ બાજુ પાઇપ છે, આ બાજુથી પાણી આવે છે ને આપણે અહીંયા થોડિયા પાઇપ નાખ્યો છે. જો આ બાજુ આપણું ખેતર છે ને આપણે જઈ રહ્યા છીએ હવે તળાવને કિનારે, જ્યાં નદી છે. નદીને પાર કરીને આપણે લાઈન લીધી છે, તો આપણે બતાવીશું તમને. તો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહેજો ને લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા ને આપણો વ્લોગ પૂરો જોજો ને સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરતા જાજો. જો આપણે છે ને નદીના કાંઠે જઈ રહ્યા છીએ ને પછી આપણે તમને ત્યાંનો વ્યૂ પણ બતાવીશું. તો જોઈ શકો છો આપણે પહોંચી આવ્યા છીએ નદીને કાંઠે. તો જો આ છે આપણે લાઈન આપણે અહીંયાથી ચડાવી હતી, તો જોઈ શકો છો તેનો વ્યૂ સ્પીડ સાથે. આપણે પહોંચી આવ્યા જોઈ શકો છો. મોટર ને આપણે ત્યાં પાઇપને ખુલ્લો કરવા આવ્યા છીએ, જેથી તળાવમાં પાણી ભરાય, કેમ કે તળાવમાં ખાલી થઈ ગયું છે અને આપણે તળાવમાંથી પણ બીજી મોટર ચાલુ છે. તો જો એ પણ આપણે તમને બતાવીશું. તો જો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો. તો આપણે ફાઇનલી તળાવમાં પહોંચી આવ્યા છીએ. હવે આપણે અહીંયાથી પાઇપનો હાથ અલગ કરી નાખશું. ને તો આવા નવા બ્લોગ જોવા હોય તો લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. આમાં પાણી ખૂટી ગયું છે એટલે આપણે બોરથી અને ભરવાનું છે. તો બોરનું આપણે લાઈન નોખી કરવા આવી ગયા છીએ, સાંધો કાઢવા. આપણા ખેતરમાં જતું હતું, આ મોટર આમાં ચાલુ છે. હવે આપણે આ ખાડ ભરવા માટે જોઈ શકો છો આ છે ખાડ. તો ત્રાવડી હતી, હવે આપણે સાંધો કાઢવા જઈ રહ્યા છીએ. આપણે આ છે આપણી લાઈન. તો લાઈનનો આપણે આ ભાગ અહીંયાથી સાંધો કાઢવાનો છે. તો આપણે અડધા સાંધો નીકળી ગયો. તો જોઈ શકો છો આપણે જરાક ડગાયું તો સાંધો નીકળી ગયો છે. જોઈ શકો આ પાઇપ નોખી ને હવે આ તળાવ પર આવી રહ્યું. તળાવમાં પાણી જશે એટલે કાલથી આપણે ચાલુ કરી દઈશું ફરીથી. તો આવા નવા બ્લોગ જોવા માટે લાઈક સબસ્ક્રાઈબ કરી લેજો. બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.